એટલે સર્વે મિત્રોને અત્યારે બી જે જાગૃતતા મારા મિત્ર ભરતભાઈ અને એમના સન તારકભાઈ ખૂબ મહેનત કરી છેલ્લા 2-3 મહિનાથી. એટલે સતો બી જો આપણે સંખ્યા આટલા મોટા સમાજમાંથી આટલી બધી આવે એટલે લોક જાગૃતતા હજી બહુ જ ઓછી કહેવાય. ઓબીસીના વર્ગીકરણના શું લાભ છે એ કદાચ આપણને તારક સારી રીતે સમજાવશે. હું ફક્ત ને ફક્ત આ સમાજના જે સંગઠન કહેવાય કે આપણી એકતા હોય અને એકતા નહીં હોય તો આપણે ફરીથી આવનાર 10-15 વર્ષની અંદર આ હોશિયામાં જીવશું. તમારા બધાના ધંધા પ્રમાણે કદાચ તમે આ સમાજની દુર્દશા બહુ ઓછી જોઈ હશે, પણ હું અત્યારે બી આ દુર્દશા જોઈ રહ્યો છું. આટલી મોંઘવારીના સમયની અંદર આપણે ઠાકોર દીકરો કે એની વાઈફ એક દીકરાને લઈને આવે છે મારી હોસ્પિટલમાં. અમારું ફી સ્ટ્રક્ચર ઘણું બધું હું ઓછું રાખું છું આપણા સમાજના લીધે. સતો બી એસોસિએશનના દબાણના લીધે ક્યાંક અમારા એસોસિએશનમાં મન દુઃખ થાય. અત્યારે તો હું એસોસિએશનમાં જવાનું બંધ કરી દીધું છે, કારણ કે ફી ઓછી રાખતો તો એટલે બધા દબાણ કરતા તમે કેમ આટલી ઓછી રાખો. પણ આપણા સમાજની દુર્દશા એવી છે કે આ જમાનાની અંદર 400-500 રૂપિયા ઉસીના લઈ અને એના બાળકને દવા કરાવવા આવે છે. 250 રૂપિયા અમારી ફી છે, જે નોર્મલી પાલનપુરની અંદર 500-600 થી 300 રૂપિયા હોય છે. 50-100 રૂપિયા હું ઓછા રાખું, 250 તો કદાચ આ 1 જાન્યુઆરીથી કર્યા. હવે 500 રૂપિયાની અંદર આપણા સમાજના જે લોકો છે એમને એ ખબર નથી પડતી કે 500 રૂપિયાની અંદર પાલનપુર જઈએ તો જઈને ભાડું આવતા પાછા આવીએ તો ભાડામાં જ પતી જાય. એટલે આ દશા જો સુધારવી હોય, અને આ તો હું મારું ઉદાહરણ આપું છું ડૉક્ટર તરીકેનું. ઘણા બિઝનેસમેનો હશે, ઘણા કોઈ ફર્નિચરની દુકાન લઈને બેઠા હશે, સોનાની દુકાન લઈને બેઠા હશે, વાસણની દુકાન લઈને બેઠા હશે, કરિયાણાનું લઈને બેઠા હશે. એ જગ્યાએ આપણો સમાજ જ્યારે તમારી જોડે લેવા આવે છે ત્યારે સાચી દશા આપણા સમાજની શું છે ને એ ખ્યાલ આવે છે. અને દરેકના અનુભવ થયો હશે. હોટલના ધંધાવાળાને ખબર હશે, હજી સુધી આપણા સમાજના 70% લોકો એવી દશામાં જીવે છે કે જેમને આવનાર મહિના પછી બાળકને બીમારી આવે કે ખાવા પીવાનો ખર્ચો કેવી રીતે નીકાળશો એ જ સમજણ નથી. એમને ઓબીસી વર્ગીકરણ શું છે અડધાને ખબર નહીં. મને પૂછે કે આ શું છે સાહેબ નવું? એક ન કહેવાય પણ એક સારા વ્યક્તિએ લખ્યું કે ભરતસિંહ તો આ જાતિના છે ને આ જાતિના છે ને આજે હું એને ખખડાઈને જ આવ્યો માણસને. તો મેં કીધું ભાઈ તારા ભરતસિંહ કોણ છે કે તારકભાઈ કોણ છે એનાથી શું લેવા દેવા છે? આ મુદ્દાથી તારા સમાજને કેટલો બેનિફિટ થાય છે વિચાર કર ને તું. મને કે આ બધા રાજકીય લાભ લઈ લે ના લઈ લે. મેં કીધું તું એ રહી જતો હોય તું એ લઈ જા ભાઈ, તને કોણે ના બોધી રાખ્યો છે? પણ કોઈક સારી વસ્તુ કરતા હોય ત્યારે એમને સપોર્ટ કરવાની બદલીમાં આપણા સમાજના લોકો જે ટાંટિયા ખેંચ કરે છે એ લોકો જો આગળ આ રીતે આપણને નડતા રહેશે તો આ સમાજને ક્યાંય બેનિફિટ નથી થવાનું. મારી દીકરીને હું આજે સાથે લઈને આવ્યો છું. એમ કે શાહ મેડિકલ કોલેજમાં ભણે છે, બીજા વર્ષમાં છે. એનું એડમિશન લીધું. આ ઓબીસી વર્ગીકરણનો શું લાભ છે એ તમને સમજાવું. ઈડબ્લ્યુએસ હાર્દિક પટેલે ગમે તે કરીને 10% ઈડબ્લ્યુએસ લાયા. હાલ ઓબીસી એમ કે શાહ મેડિકલ કોલેજમાં મારી દીકરી, તો હું ડૉક્ટર છું એટલે મને તો જનરલનો લાભ મળે. આ તો હું તમારા આગળ ખોટો જ આવું છું, મને તો કંઈ લાભ બી નહીં થવાનો આમાં ઓબીસીનો. પણ એની સાથે જે સહાધ્યાયો છે એ ઈડબ્લ્યુએસ વાળાના માર્ક્સ છે 470, ઓબીસી વાળાના છે 520. 50 માર્ક્સ ઓછા છે. એ લોકોએ એ જ કોલેજમાં એ જ સાથે પટેલ સમાજ અને ઈડબ્લ્યુએસનો લાભ લેવાવાળા 470 વાળાએ એડમિશન લીધું છે અને આપણા ઓબીસી વાળાએ 520 મળ્યું છે છેલ્લું. તમે વિચાર કરો, જનરલમાં બી એમને લાભ, ઈડબ્લ્યુએસની અંદર પણ એમને લાભ. એમનું કટ ઓફ 470 છે એ કોલેજનું, અને આપણું ઓબીસીનું 520 છે. 50 માર્ક્સ ઓછા લાવવા છતાં બી સેમ કોલેજ મળી રહી છે. તમે સેલ્યુટ મારો. હા, અને એ લોકોએ વિચાર કરો, પટેલ સમાજ આટલો સક્ષમ છે, એ લોકોના જોડે પૈસા છે, એમના જોડે વિદ્યાસંકુલ છે, એમના છોકરા મહેનતુ છે, હોશિયારી છે, છતાં બી એમને એટલો બેનિફિટ થાય છે. ને એમને જનરલમાં થોડો ઘણો અન્યાય થતો તો એની હાથે થઈને ઈડબ્લ્યુએસ લીધું માગણી કરીને. જો ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે, આપણે એવું નથી કહેતા કે આપણે કોઈ સમાજનો અધિકાર છીનવી લેવો છે કે આપણે સમાજની સામે કોઈ સરકારની સામે લડત કરીને બધું કરવું છે. આપણો હક છે. ગાંધી ચિંધ્યા માર્ગે આપણે સરકારને રજૂઆત કરવાની છે. સરકાર જોડે જઈ અને આપણા સમાજની જે દુર્દશા છે એની ડિસ્કશન કરવાનું છે અને એમને લાઈવ બતાવવાનું કે ભાઈ જુઓ સાહેબ, આ અમારી સમાજની દશા છે. 1950 પછી બી આટલા વર્ષો પછીથી અમારો સમાજ આ દશામાં જીવી રહ્યો છે અને આપણો હક છે.
બંધારણની જોગવાઈ છે, બંધારણની અંદર જે અતિ પછાત લોકો છે એના આપવાનો છે. આમાં કંઈ ખોટું નથી, કોઈના સામે બળવો પોકારવાની જરૂર નથી કે કોઈ સમાજનું આપણે લઈ લેવું નથી. જો ઓબીસી વર્ગીકરણ કરવામાં આવે તો આપણને એકલાને કદાચ ના આપે, પણ જૂની જે અતિ પછાત જાતિઓ છે એમનું ફરીથી સર્વે કરવામાં આવે, એ જાતિની ઇકોનોમિક કન્ડિશનનો અભ્યાસ કરવામાં આવે, એમની ઇન્કમના સોર્સ કેવા છે, એમનું અત્યારે ધારાધોરણ જીવન જરૂરી વસ્તુઓ માટે એ લોકો શું કરી રહ્યા છે, આ સર્વે કરીને જે અતિ જાતિ છે પછાત એ ઓબીસીની અંદર ધારો કે આપણે 18થી 20% માગણી કરીએ, પણ 15% જો સરકાર જૂના જે ખરેખર જેન્યુનલી અતિ પછાત ઓબીસીમાં આવે છે એ લોકોને આપવામાં આવે તો જે કટ ઓફ 470નું ઈડબ્લ્યુએસનું આવ્યું છે એ આપણું 430 કે 440 આવી જાય. આ તો હું એક જ કોલેજનો વાત કરું છું અને એક જ ફેકલ્ટીની ખાલી એમબીબીએસની વાત કરું છું. એન્જિનિયરિંગ લઈ લો, પીટીસી લઈ લો, જીએનએમ લઈ લો, નર્સિંગનો લઈ લો, કેટલી બધી એન્જિનિયરિંગ કોલેજની અંદર પણ આપણને લાભ થાય. અત્યારે આટલા મોટા આખા ગુજરાતના આપણે લોકો ભેગા થઈએ એમાં ગણ્યા ગોટ્યા ઓગળીના વેઢે ગણી શકીએ એટલા જ ડૉક્ટરો છે. એ જ ઓબીસીનો લાભ લઈ અને ઓબીસીની અંદર પાલનપુરની અંદર કે બનાસકાંઠાની અંદર વાત કરીએ તો એક પર્ટિક્યુલર સમાજના દર મહિને 5 ડૉક્ટરો આવે છે. કેટલા? જ્યારે જોઈએ ત્યારે નવું હોસ્પિટલ ખોલે અને એ લાભ ખરેખર જે જેન્યુઅલી આપણા સમાજને મળવો જોઈતો હતો એના કરતાં એ લોકો જે 1990 પછી જે જાતિ જોડાવામાં આવી એ જાતિઓને લાભ લેવામાં આવે. એટલે 27%માંથી જ્યારે ત્યારે અમે અનામતનો લાભ આપણના સમાજને કેટલો મળે છે એનો અભ્યાસ કર્યો હતો. એનું આખી બધી કોલેજોના ડેટા લઈને અભ્યાસ કર્યો ત્યારે 0.65% આપણા સમાજના અત્યારે 27માંથી લાભ મળે છે. આ ગયા વર્ષના ડેટા છે. એટલે તમે વિચાર કરો કે આપણે જ્યાં ત્યાં કે એ તો ઓબીસી વાળા નીઓને લાભ મળે, નીઓ ના મળે, હોભળવાનું બધી જગ્યાએ થાય, પણ જનરલ જેટલોય લાભ નથી મળતો આપણને. 0.65% તો કદાચ બીજી જે સુવર્ણક જાતિઓ છે, જૈનો છે, એ લોકોને આપણા કરતો 5% લાભ લેતા હશે વિધાઉટ કોઈ લાભ વગર. એટલે આપણે 0.65માંથી કદાચ 7-8% સુધી બી પહોંચીએ ને તો આ સમાજની અંદર દિવસે ને દિવસે ડૉક્ટર, એન્જિનિયર અને કેટલાય બધા લોકો બહાર આવે કે જે એક માણસ, એક ડૉક્ટર કે એક એન્જિનિયર બને એની ફેમિલીની અંદરથી ઓછામાં ઓછા 10 ફેમિલી જે ગરીબાઈ રેખા છે એનાથી ઉપર આવી જાય. તમને ઉદાહરણ આલું, હાલ જે મારી એજ્યુકેશન ચેન મેં 2008-9માં જ્યારે હોસ્પિટલ બનાવ્યા પછી મેં બનાવી હતી અને એજ્યુકેશન ચેનનો અત્રે જગદીશભાઈ ચુડાસમા તેમજ જ્યોતિબેન રાઠોડ ઉપસ્થિત છે. તેમનું ઓબીસી વર્ગીકરણ સમિતિ ગુજરાત વતી હાર્દિક સ્વાગત છે. એટલે ફક્ત આ ઓબીસી વર્ગીકરણથી આખો સમાજ ક્યાં જશે? હું જે એજ્યુકેશન ચેનની વાત કરતો હતો, હવે આટલો મોટો સમાજ કંઈ હું એકલો તો કંઈ 2-5 લાખનું દાન આપીને કોઈ બનાવવાનો નથી. છતો બી અત્યારે આ સ્ટેજ ઉપરથી તમને કહું, મારી આ એજ્યુકેશન ચેનના લીધે 55 જણા સારી પોસ્ટ ઉપર લાગેલા છે. એમાં 5 ડૉક્ટર છે, 5 થી 7 એન્જિનિયર છે, કેટલાય પીટીસી, નર્સિંગ, બીએડ, બીકોમ, કેટલાય છોકરાઓ છે. પણ એ મેં મારી રીતે વિચાર્યું હતું કે હું મારા સમાજને શું આપી શકું. અને એ લોકોને મેં ઘણીવાર કહ્યું, તમને કહું છું કે કોઈ દાન નથી આપતો હું. એ લોકોને ધમકી આપીને જ આપવામાં આવે છે કે હું તમને મદદ કરીશ, પણ તમે જ્યારે સક્ષમ થશો ત્યારે મેં તમને 2 લાખ આપ્યા હશે, તમારે 2.5 લાખ આ સમાજના કોઈ ગરીબ દીકરાને આપવા પડશે. અને એ ચેનના 3 રસિકજીને અમારા ડીસાન પાલનપુરના ઘણા બધાને ખબર હશે કે વચ્ચે એક છોકરાને 4.5 લાખ રૂપિયાની જરૂર પડી હતી અને સુરેન્દ્રનગર બાજુનો પાટણનો હતો, સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં હતો. ડૉક્ટર વનરાજભાઈ કે મનોજભાઈને લઈને આવ્યા હતા. મેં ફક્ત 11,000 આપ્યા. રાતે 2 વાગે પેશન્ટ જોવા ઉઠ્યો અને પછી મને ઊંઘ નહોતી આવતી એટલે મેં એ પોસ્ટ બધા જ મારા 600-700 ગ્રુપ હતા ને એમાં બ્રોડકાસ્ટિંગમાં મૂકી દીધી કે ભાઈ મેં 11,000 આપ્યા છે, તમે જે આપો એ. સાહેબ નહીં માનો, શુક્રવાર સાંજે રાતે 2 વાગે પેશન્ટ જોતા જોતા રાત્રે મેં પોસ્ટ કરી અને સોમવારે એ છોકરાના ખાતાની અંદર 5.5 લાખ રૂપિયા સમાજે આપી દીધા. આટલું જોયા પછી આપણા ભરતભાઈ ડાભી સંસદે એને લોન નિગમમાં કરાવી અને ગેરંટર પોતે થયા. એમની પોતાની જમીન ઉપર એને ગેરંટર બનાવીને કીધું. ભરતભાઈ મને મળ્યા તો મને કે સાહેબ આ સમાજની દુર્દશા જો, એ છોકરો લઈને ગયો, ફી ભરી, આજ સુધી ભરતભાઈને કે મને કોઈ દિવસ ફોન નથી આવ્યો કે સાહેબ થેન્ક યુ કે આભાર કે તમે આ બધાએ ટેકો કર્યો. તો હું આ સમાજની દુર્દશાની વાત કરું છું. હવે ક્યાંથી માણસો આગળ આવે, ક્યાંથી ટેકો કરે એમ. પણ આવી ચેન હું કરું, રસિકજી કરે કે આપણા સાહેબ
ઉમેદભાઈ સાહેબ કરે, પણ કેટલા બધાને કરશો? આપણા બધા એકલાથી કંઈ થવાનું છે આટલા મોટા સમાજનું? હવે ઘણાએ મને નામ સાંભળીને ઘણી વાર આવે કે સાહેબ આપવા છે. હવે બધા જ મારા જોડે આવે આટલા મોટા સમાજને હું મારા છોકરોનો વિચાર તો કરો નહીં કરું. એટલે આ વસ્તુ એટલા માટે કહું છું કે આપણે એક બે જણા એક છોકરાને ડૉક્ટર બનાવવા 5 લાખ ખર્ચો, એનાથી કોઈ બેનિફિટ નહીં થાય. જો ખરેખર આ ઓબીસી વર્ગીકરણ માગીએ આપણે સરકાર જોડે, સરકાર આપે છે, તો આ બધી પ્રથાઓ આપણે બંધ કરવાની જરૂર પડશે. કોઈની મદદની જરૂર નહીં પડે અને સમાજની અંદર ઓટોમેટિકલી કેટલાય ડૉક્ટરો વર્ષે ઊભા થશે. તમે ફક્ત ને ફક્ત 2600 મેડિકલ સીટો અત્યારે કદાચ થઈ છે, 2% ગણી લો. 52 ડૉક્ટર, ખાલી 2% લાભ મળે ને તો એ દર વર્ષે 52 MBBSમાં ઠાકોર સમાજમાં જાય. ફક્ત 2%ની વાત કરું છું. 27માંથી 15 નથી કહેતો, 14 પણ નથી કહેતો, 5% નથી કહેતો. તો વિચાર કરો કે આખા ગુજરાતમાંથી દર વર્ષે 52 ડૉક્ટર પેદા થાય તો એન્જિનિયરિંગ કેટલા પેદા થાય? પણ ક્યાંક ને ક્યાંક આપણા સમાજની જે એકતાની વાત કરવાનો છું, એ એકતા આપણી એવી છે કે બધી જ જગ્યાએ પોલિટિક્સ આવી જાય છે. ઓબીસી વર્ગીકરણ ભરતભાઈએ લીધું તો ના, હવે ભરતભાઈ મોટા થઈ જશે, તારકભાઈ નેતા થઈ જશે, અને જગદીશભાઈ રહી જશે, અને રાજુભાઈ રહી જશે, અને ઉમેદજી સાહેબ રહી જશે. એ માનસિકતા નહીં દૂર થાય તો આ સમાજની આવનાર 10 વર્ષની અંદર એટલી ખરાબ દુર્દશા છે કે આપણા બાળકો કદાચ, હું એવું ન માનું, ભગવાન એવું ના કરે, પણ કટોરા લેવાનો વારો આવી જશે. આટલી મોંઘવારીમાં કઈ રીતે પૂરું થશે? મને ઘણાએ કીધું કે સાહેબ તમે જનરલમાં એડમિશન લો છો, છોકરીનું તો શું કરો ઓબીસી વર્ગીકરણમાં જાઓ છો? મેં કીધું હું એટલો સેલ્ફિશ નથી, મને લાભ નથી મળવાનો, મારા દીકરા દીકરીને લાભ નથી મળવાનો, પણ મારા સમાજને તો મળવાનો છે. હું જનરલમાં આવું છું, હું કદાચ એકવાર ઓબીસીનો લાભ લઈને ડૉક્ટર થઈ ગયો અને મારું ફેમિલી અદ્ધર આવી ગયું, બરોબર છે, પણ મારા આવા કેટલા બધા સમાજના લોકો છે કે જેમની દશા હજી બહુ જ ખરાબ છે. એટલે દરવે જે અહીંયા સર્વે જે માણસો આવ્યા છે, આપણા સમાજના દરવે આગેવાનોને હું ખૂબ નમ્ર અપીલ કરું છું કે આવા બધા કામની અંદર જ્યાં સમાજનો બહોળા પ્રમાણમાં ફાયદો થવાનો હોય ત્યાં તમારો અંગત સ્વાર્થ, તમારો અંગત પોલિટિકલ એજન્ડા, તમારો અંગત જે પણ બિઝનેસનો લાભ હોય કે બિઝનેસનું પેલું હોય એ છોડી અને આની અંદર તમે જોડાય અને આપણા સમાજના 10-15 માણસો જોડી અને સરકાર જોડે માગણી કરીને આપણે ગમે તે કરીને આ માગ પૂરી કરવી જોઈએ, તો આ સમાજ આગળ આવશે. મને ઘણા એવું કીધું તમે ડૉક્ટર છો, ડૉક્ટર કેમ બનાવો છો? મેં કીધું હું જે ઘરમાં જન્મ લીધો છે ને તારા જેવા વિચારવાળો માણસના ઘરમાં જન્મ નથી લીધો એટલે હું ડૉક્ટર બનાવું છું. મને કે આ તો આગળ થઈને મોટા થશે ને ડૉક્ટર બનશે, તમને જ નડશે. બોલો હવે આને ક્યાંથી પહોંચી વળવાના તમે? કે તમે તો તમારી હરીફાઈ ઊભી કરો છો. પણ મેં કીધું જો ભાઈ બીજા સમાજનો મારી સામે હરીફાઈ કરે છે અને હું એને ફાઇટ આપી શકું છું બનાસકાંઠાની અંદર, તો મારા સમાજનો દીકરો બાળકોનો ડૉક્ટર થઈને આવશે ને એના સામે મારા ફાઇટ હાલવાની થશે તો મને ગર્વ થશે. હું હાલ એવું થાય કે હું એકલો છું એટલે ચાલું છું હોસ્પિટલમાં, કોઈક આવશે ને પછી મારી હોસ્પિટલ હું ચલાવીશ તો મને બી ખબર પડશે ને કે મારી ઓકાત કેટલી છે. બીજા સમાજના લોકો જોડે હું કોમ્પિટિશન કરું છું ધંધાની અંદર કે કમાણીની અંદર કે બાળકોની હોસ્પિટલ ચલાવવામાં, તો એવો ને એવો હું મારા સમાજના લોકોના સામે કેમ હરીફાઈ ના કરું? એટલે આ જે અંગત સ્વાર્થો છે એ દરેક માણસ છોડી દે. આની અંદર 10-10 જણાને ઘરે જઈને જોડે. જે લોકોનો ઓબીસી વર્ગીકરણથી શું શું ફાયદા થાય છે એ તારક આપણને મારા કરતો એને બહુ અભ્યાસ ઊંડો કરેલો છે. આની અંદર કેટલા ફાયદા થશે, કેટલા પ્રમાણમાં થશે, કઈ ગવર્મેન્ટ હરિયાણા અને ક્યાંક બીજા ગુજરાત સિવાયના ઘણા રાજ્યોની અંદર ઓબીસીની અંદર 2 ભાગ પાડેલા છે. એટલે બંધારણમાં પણ જોગવાઈ છે અને આપેલું છે સરકારોએ. એટલે આપણને આ સરકાર હાલવામાં ટેકનિકલ કે કોઈ એવો ઇસ્યુ આવે એવો નથી કે ભાઈ ના આપી શકે. ભલે આપણને 3-4 ભાગમાં પાડી દે, અતિ પછાત, પછાત અને ઉપર ના જાય, 3 ભાગ કરે કે 2 ભાગ કરે, ઓબીસી વર્ગીકરણના સરકારને જે યોગ્ય લાગે એટલા ભાગ કરે. પણ એમાં ક્યાંક ને ક્યાંક આપણા સમાજનો કંઈ નહીં તો ડબલ 50% ફાયદો વધશે તો એ ઘણો ફાયદો છે. એટલે સર્વેને હું નમ્ર અપીલ કરું છું. મને જે અહીંયા બોલવાનો મોકો આપ્યો ભરતભાઈ અને તારકભાઈએ બહુ ફોર્સ કર્યો કે સાહેબ આવવું પડશે, મારે બહાર જવાનું હોવા છતાંય હું બધું કેન્સલ મારી ટૂર કરી અને અહીંયા આવ્યો. અને જેટલા લોકો જે આવ્યા છે એ કદાચ અહીંયાથી 10-10 જણના ઘરે જઈ, જે લોકોને અડધાને ખબર જ નથી, અડધાને નોલેજ જ નથી, જે સિટીમાં છે અમુક પોલિટિકલ એજન્ડાવાળા છે, એમને પોતાના એજન્ડા લઈને ફરે છે એટલે એમને ખબર છે છતાંય આમાં નથી પડતા. અને કેટલાને જે ગામડાના લોકો છે એ આનાથી શું બેનિફિટ થાય એમને આ વસ્તુ હજી સુધી તારકે ઘણી બધી મહેનત કરી અને સોશિયલ મીડિયાથી ગામડાના નીચેના માણસ સુધી પહોંચવાનો ટ્રાય કર્યો, પણ હજી સુધી એમનો ફંડા ક્લિયર થયો નથી કે આનો પાયો શું છે, આના ફાયદા શું છે. એટલે દરેક માણસ આજે ઘરે જઈ અને એટલીસ્ટ જે સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરતા હતા ને દાદા સાહેબ આઠવલે સાહેબે,
એ ટાઈપની પ્રવૃત્તિ ઘેર જઈને કોઈના ઘરે જઈને બેસી અને 10